નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે મારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું. આવી રહી છે તોફાની તબાહી. હવે આપને પણ થતું હશે કે ચોમાસું ગયું, કમોસમી વરસાદ પણ ગુજરાતના લોકોએ સહન કર્યો અને હવે શું છે આ આકાશી આફત કઈ રીતની છે તેની વિગતે આપણે વાત કરવા જઈ રહ્યા છે. હા, તોફાની તબાહી ગુજરાત પર ત્રાટકી શકે છે. આ મોટા સમાચાર. રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. વરસાદી માવઠું અને તેને લગતા મોટા અપડેટ આવનારા 48 કલાક 2 દિવસમાં તેની સિસ્ટમ બની રહી છે. સિસ્ટમ બની શકે છે વધુ મજબૂત અને આગળ વધી શકે. બંગાળની ખાડી હાલ સક્રિય થઈ છે અને જે વંટોળ બની રહ્યું છે તે તરફ ઇશારો કરે છે કે ગુજરાતને તેની અસર થઈ શકે છે. અનેક રાજ્યોમાં અસર વર્તાશે. તે પછી ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો. દક્ષિણ ગુજરાતમાં પણ સૌથી વધારે અસર થઈ શકે આ કમોસમી વરસાદને લઈને. આમ રાજ્યમાં કુદરતનો આ બેવડો માર. એક તરફ ગુલાબી ઠંડી વધી રહી છે. સવારના સમયમાં, રાત્રિના સમયમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે અને તેવામાં બીજો આ કમોસમી વરસાદનો માર સહન કરવા માટે ખાસ તો દક્ષિણ ગુજરાતના લોકોને રહેવું પડશે તૈયાર.